નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વલસાડના ચિચાઈ ગામની. કૌટુંબિક ઝઘડામાં પુત્ર અને સસરાએ વિધવા મહિલા ઉપર કર્યો જીવલેણ હુમલો. મહિલા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, પણ ચિચાઈ ગામના બીટ જમાદારનું કહેવું છે કે 7 જેટલા ટાંકા આવ્યા છે, પણ કેસ સામાન્ય છે. શું છે ઘટના, જોઈએ. મારું નામ ભાવનાબેન. હા, તો શું બનાવેલો હતો? કાલે રાતના કાલે દિવસના એ હોસ્પિટલમાં જતી, પછી કાલે રાતના મેં ઘેરે ગઈને તો અમારો સસરો બીજાને ગામમાં બધી વાત કરે. મારાથી અગાડી ભૂલ થઈ ગયેલી તો મેં માફી માંગી લીધી હતી. તો હવે લોકો બધી ઘડી મારી વાત જ કર્યા કરે કે આવું કરે તેવું કરે. મેં કીધું મેં તમારાથી અલગ ખાતી છે. મેં કીધું મારી વાત કરવાની હું જરૂર છે. જ્યારે મેં કીધું તમારો છોકરો ઉઠતો ત્યારે તમે મારી પાસે આવેલા, ત્યારે તમને શરમ નહીં આવેલી એમ કીધું. કોને કોને મારેલું? મારેલું તો અમારા સસરાએ માર્યું ને પછી છોકરાએ માર્યું. સસરા એમ કે મેં પકડું, તું માર એમ કે, અને મારી જ નાખવાની. બીજું કંઈ નહીં. મેં અમારા સસરાને એમ કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ, તો મેં તો અગાડી માફી માંગી લીધેલી છે ને. એટલે સસરાએ પકડી રાખેલું, છોકરાએ મારેલું. હા. ગામ કયું? ચિચાઈ ગામ. વલસાડ રૂરલ પોલીસ મથક હેઠળ આવતા ચિચાઈ ગામની નવી નગરી ફળિયામાં લોહિયાળ પારિવારિક ઝઘડાની ઘટના સામે આવી છે. ચરિત્ર બાબતે શંકા રાખી સસરા અને પુત્ર ભેગા મળી એક 41 વર્ષીય વિધવા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી ચકચાર મચી ગઈ હતી. ચિચાઈ ગામના નવીનગર ફળિયામાં રહેતા ભાવનાબેન, જેમની ઉંમર 41 વર્ષના વિધવા છે, પારડીની એક ખાનગી કંપનીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પર 24 તારીખના રોજ સાંજના સમયે પરિવારના લોકો જ હુમલો કરી એમને ઘાયલ કર્યા હતા. અને ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવનાબેન પથરીની બીમારીથી પીડાય છે અને સારવાર કરાવી હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના સસરા નટુભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના ચરિત્ર ઉપર ખોટા આક્ષેપ કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા. તે દરમિયાન તેમનો પુત્ર દર્શિત વિજયભાઈ પટેલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. હુમલો અને ઈર્જા કરવાનું કારણ એ જ હતું કે મહિલા ઉપર, એમના ચરિત્ર ઉપર શંકાના હિસાબે પરિવારના લોકોએ હુમલો કર્યો. આ બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ભાવનાબેનને ઢેક્કા પાટુનો માર માર્યો હતો. સસરા નટુભાઈ લાકડી વડે માથાના ભાગે જોરદાર ફટકો મારતા ભાવનાબેન લોહી લુહાણ થઈ ગયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત મહિલાને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2) અને 152, 352, 354 મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી છે. પણ મહિલાને માર મારનાર હજુ સુધી પોલીસ છાવરી રહી છે તેવું મહિલાનું કહેવું છે. કારણ કે બીટ જમાદારનું કહેવું છે કે 7 જેટલા ટાંકા આવ્યા છે મહિલાને, પણ સામાન્ય બાબત છે. જ્યારે મહિલાની સુરક્ષાની વાત ગુજરાતમાં થતી હોય ને ગુજરાત પોલીસ મહિલાની ફરિયાદની આધારે અમલ કરવામાં જો 4-5 દિવસ થતા હોય તો પછી મહિલા સુરક્ષાની વાત કેટલી યોગ્ય કહેવાય વલસાડ જિલ્લામાં અને ગુજરાતમાં. વલસાડ પોલીસ આના ઉપર કાર્યવાહી કરશે કે પછી આ સમગ્ર મામલાને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ આવનાર સમયમાં જોવાનું રહેશે.